એટલે અમે ગાંધીનગરમાં MLA ક્વાર્ટરથી કૃષિ ભવન સુધી ગાડીમાં લખાવીને ગયા હતા કે જો પાક વીમાની માહિતી આપશે તો પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરી દેશે. લિખતીન સરકારનો માહિતી અધિકારી. આ ભાઈ અમારી બંનેની ગાડીમાં લખી અને અમે બે પછી તો આખા ગુજરાતમાં ફર્યા હતા. એટલે આ સરકાર ઘોડીને પી ગઈ છે RTIને. આમાં RTIમાં માંગો તો નથી આપતા. RTIમાં જે ડિજિટલ મેપ આનો કહેવાય છે ને ઓટોકેડ ફાઇલ કહેવાય. આ ઓટોકેડ ફાઇલ RTI નહીં, આમાં નિયમો અનુસાર 1000 રૂપિયા ભરી અને તમે લઈ શકતા હતા. જો ઓટોકેડ ફાઇલ મળે તો શું થાય, તમે ખેડૂતને એ ઓટોકેડ ફાઇલથી ગૂગલ મેપની સાથે સરકારે જે માપણી કરીને નકશો બનાવ્યો છે એને તમે જોડી, ગૂગલ મેપ હારે જોડી અને લોકોને કહી શકો કે અહીંયા તમારો કૂવો છે, અહીંયા બોર છે, અહીંયા મકાન છે, અહીંયા તમારો હેઢો છે. તો એમ કહે હા તાક તો હવે સરકારે હેઢો અહીંયા કરી દીધો છે. એમાં ઓટોકેડ ફાઇલમાં એ જોગવાઈ છે કે તમે એને માપીને દેખાડી શકો કે એટલા ફૂટ કે એટલા મીટર તમારો હેઢો દૂર જતો રહ્યો છે.